મારી લગભગ આ 5મી યાત્રા છે. એની પહેલાં મેં યાત્રા કરી હતી, પણ આ વખતે જે યાત્રા થઈ છે ને, આ જે યાત્રા કરી ને એની પહેલાં મેં એક બુક રેફર કરી કે સૌ ચાલો જઈએ ગિરનાર, હેમવલ્લભ સુરેશ્વરજી મા સાહેબે જે લખેલી છે. એની અંદર આ ગિરનારનો ગરવો ઇતિહાસ, આપણા સુધી આ ગિરનાર કેવી રીતે પહોંચ્યો છે, આ દેરાસર કોણે બનાવ્યું છે, આ પ્રતિમા કોણે ભરાવી છે, અત્યારે જે દેરાસર છે એ કોણે બનાવ્યું છે, અને આ તીર્થ કેવી રીતે બન્યું છે, એનો જે ઇતિહાસ મેં વાંચ્યો ત્યારે મારા રૂવાડા ઊભા થઈ ગયા. જ્યારે હું ગિરનાર ઉપર ગયો, પહેલે દીક્ષા કલ્યાણક ત્યાં નેમિનાથ દાદાને યાદ કર્યા, ત્યારે મારા રૂવાટા ઊભા થઈ ગયા. એના પછી પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણક, ત્યારે ભગવાનને યાદ કર્યા. એના પછી આગળ જઈએ તો દાદાનું મોક્ષ કલ્યાણક દેખાય કે ભગવાન અમારા પાપે અમે કલ્યાણક ભૂમિ ખોઈ બેઠા, અમને વારસામાં કલ્યાણક ભૂમિ આપીને ગયા હતા, પણ અમારા પાપે અમે લોકો ત્યાં ન ગયા, એના પ્રતાપે આજે કલ્યાણક ભૂમિ આપણે ખોઈ બેઠા. આજે આપણો ત્યાં કબજો નથી, જૈનેતરોનો છે. કોના લીધે ભૂમિ કેમ ગઈ આપણી? કોના લીધે? આપણા લીધે, આપણી લાપરવાહીના લીધે. આપણે ત્યાં કોઈ ગયા નહીં. વર્ષો સુધી ત્યાં એકલો પૂજારી ખાલી રોજ પક્ષાલ કરવા જતો હતો. આપણી એ ભૂમિ હતી, કોઈ યાત્રિકો જતા નહોતા. આપણા લીધે આપણી કલ્યાણક ભૂમિ ગઈ. ત્યારે આમ આંખમાંથી આંસુ આવી જાય. આગળ જાય નેમિનાથ દાદા, ત્યારે યાદ આવ્યા એ સજ્જન મંત્રી કે જેણે આજના જે આ દેરાસર બનાવ્યા એને યાદ કર્યા તો જાણે આમ હૈયામાંથી એવો મળકો કે એ સજ્જન મંત્રી, તમે આવા દેરાસર બનાવી શક્યા અને અમે એને સાચવી પણ ના શકીએ. આ દરેક આમ યંગસ્ટર્સ બધા છે અહીંયા. આજે મારી ખાસ એક રિક્વેસ્ટ છે કે પૂર્વજો આપણને આ વારસો આપી ગયા, આપણે શું કરવાનું છે હવે? આપણે કદાચ એવા દેરાસર બનાવી ના શકીએ, એવી શક્તિ નથી આપણામાં, પણ એટલી તો શક્તિ છે ને કે આપણે એને સાચવી શકીએ. તો દરેકને એક ખાસ મારી નમ્ર વિનંતી છે કે જ્યાં પણ તમે કોઈ આવી ભૂમિમાં જાઓ, જે આપણી કલ્યાણક ભૂમિ હોય, આપણો પ્રાચીન મંદિરો હોય, પ્રાચીન દેરાસર હોય, સૌપ્રથમ એનો ઇતિહાસ વાંચજો કે આ દેરાસર કોણે બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે, કેટલા લોકો એના બલિદાન આપ્યા છે, ત્યાં સુધી આપણને દેરાસર મળ્યું છે. અને પછી એના પ્રત્યે જે બહુમાન તમને થશે ને, ત્યારે તમને એમ થશે કે આવા ભગવાન મળ્યા. આ વિશ્વની પ્રાચીન પ્રતિમા માત્ર એક, અને ગિરનારના નેમિનાથ દાદા આપણને મળ્યા, જે શાશ્વતી જેવી પ્રતિમા કહી શકાય. ગઈ 24 આખી પૂજાણી ને આ 24 આખી થઈ ગઈ, અને હજી અસંખ્ય કાળ સુધી પૂજાશે એવા ભગવાન આપણને મળ્યા. અને આપણી જિમ્મેદારી શું છે? આપણે તો ખાલી આવી અહીંયા એક ભગવાનની પૂજા કરવાની છે. સૌથી વધારે મને એટલે બહુમાન થયું કે આ આખો ઇતિહાસ એ બુક મેં 3-4 વખત વાંચી, ત્યારે આમ બધા યાદ આવ્યા. એ ભીમો સાથરીઓ યાદ આવ્યો, એ પેથડસા મંત્રી યાદ આવ્યા કે 11,200 કિલો સોનું જેણે આ તીર્થ માટે ન્યોછાવર કરી અને આપણે શ્વેતાંબરોને આ તીર્થ જેણે આપ્યું છે. ત્યારે આ શરીરના 3.5 કરોડ રૂવાટા ઊભા થઈ જાય કે એ પેથડસા મંત્રી, તમે અમને આ તીર્થ તમારું સર્વસ્વ બલિદાન આપીને આપી દીધું, અને અમે કેવા નમાલા, કેવા સત્વહીન કે એને સાચવી પણ નથી શકતા. આવા તીર્થ આપણને મળ્યા. તો આજ પછી એક ખાલી બધાને મારી એટલી રિક્વેસ્ટ છે કે જો નવા તીર્થોમાં ઘણા સારી તમને સગવડ મળશે, ત્યાં એસી પણ મળશે, સારું જમવાનું પણ મળશે, હાઈવે ટચ પણ મળશે. જે પ્રાચીન તીર્થો છે ત્યાં કદાચ સગવડ ઓછી મળશે, કદાચ એસી પણ નહીં મળે ને જમવાના પણ ઠેકાણા નહીં હોય, પણ ક્યારે પણ તીર્થયાત્રા કરવા જાઓ તો સૌ પ્રથમ પ્રાચીન તીર્થોની યાત્રા કરજો, તો એ આપણા પ્રાચીન વારસો આપણા સુધી સચવાશે અને આપણી આવતી પેઢીને પ્રાચીન વારસો આપણે આપી શકશું.
નહીં તો કેવી રીતે આપી શકશું? કદાચ નવા યંગસ્ટર્સને આજે સગવડ વગર નથી ચાલતું, પણ તમે ટૂરમાં ક્યાંય પણ જાઓ એનો વાંધો નથી, પણ જ્યારે પણ યાત્રા કરવા જાઓ કદાચ એવું બને કે થોડીક ઓછી વધુ સગવડ મળે, પરંતુ એ યાત્રાનો મતલબ થાય છે યાતનાને સહન કરવી. તો યાત્રા વખતે તમારા શરીરના જે સુખ છે એને થોડુંક છોડી શકીએ. વર્ષના 2 થી 5 દિવસ સુધી શું આપણે સુખને ન છોડી શકીએ? ત્યારે ફક્ત જો આત્માને આપણે કેન્દ્રમાં રાખીએ અને યાત્રા કરીએ તો એ સાચી યાત્રા આપણી સફળ થાય. બસ એ જ બધાને ખાસ એક મારો રિક્વેસ્ટ છે કે જે પણ યંગસ્ટર છે હૃદયમાં આજે એવા ભાવ લઈને જાજો. બધાએ સેલ્ફી અને ફોટા તો ઘણા કેદ કર્યા, પણ હૃદયની અંદર એ નેમિનાથ દાદાને એવા કેચ કરજો કે હૃદયમાં તમારા અંત સમય સુધી એવા ને એવા દાદા હૃદયમાં કેચ રહીએ, એ સેલ્ફી આપણા હૃદયમાં રહીએ. એવા ભાવ સાથે પ્રણામ.